હું મેરણભાઈ કાલે જેલમાં હતો, ગઈકાલે રાતે 9 વાગે છૂટો થયો, એટલે પ્રોગ્રામ હતો મારો ભાવનગરની જિલ્લા સેન્ટ્રલ જેલમાં મારો પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામ કરું ઈ ગુનામાં, પ્રોગ્રામ કરું છું એટલે જ ત્યાં બોલાવ્યો હોય ને પ્રોગ્રામ કરવા, એટલે પ્રોગ્રામ હતો. ત્યારે મેં ત્યાં વાત કરી હતી કે ભાઈ કૃપા શું કરે, તમારા સદગુરુની કૃપા, તમારા માવતરની કૃપા, તમારા ઈષ્ટદેવની કૃપા. એક તમે સાંભળી લો કે એ 60ને દિવસે આપણા તમામ ભાગ્ય એમ કહેવાય કે વિધાતાએ બ્રહ્માએ લખી નાખ્યા હોય, પણ આ કૃપા શું કામ કરે? હવે એ મારી 60ને દિવસે માયાભાઈ આહિરના 60ને દિવસે લખાઈ ગયું હતું કે તારે એટલા ગામ રખડવાના છે, તારે એટલી જગ્યાએ પ્રોગ્રામમાં જવાનું છે, ગુજરાતની બધી જેલમાં જવાનું છે. આ લખાઈ ગયું હતું. આ એક ઝીણી વાત છે, સમજવા જેવી. આ બધું લખાઈ ગયું હતું. તારે એટલા માણસોને મળવાનું છે. પણ માની લ્યો કે જો કૃપા ન થઈ હોત, આજે કૃપા થઈ છે, ગયો છું તમામ જેલમાં, પણ પ્રોગ્રામ દેવા મળ્યો છું બધાને, પણ પ્રોગ્રામ દેવા. એટલી બધી સંખ્યામાં બહેનો ભાઈઓ આ બધાની હાજરી છે. બહેનોની એટલી સંખ્યા છે આજ. હા, ઘણા બધા બહેનો આ બાજુ બેઠા છે બહેનો વિભાગમાં. હા, ઘણા બધા બહેનો બેઠા છે એમાં. તમે તાળી ઉપાડો. હા, એટલે મને તો બહુ આમ જો બધાને તો આનંદ આવે. હવે તો આ બહેનોની હા પાછળ બધા બહેનો નથી બેઠા. હાલે બધા બહેનો કેમ કેવાય, એમાં એક મારા ઘરના છે, એટલે આ ઘરના હારે લઈને આવ્યો હોય તો ઘરનો પ્રોગ્રામ હોય તો જ આવ્યો ને. આજ સજોડે આવ્યા છે. એટલે મને એ થાય કે તમે આમ હખના રહ્યો, નહીતર ઘરે આવીને મને એમ કે તમારા બધા પ્રોગ્રામમાં આમ જ હોય, કેમ પૂરું પાડો આ બધું તમે? એટલે ધ્યાન ગયો, વાજબી રાખો. અને હવે તો બહેનો તમે સાંભળો, ક્રિકેટની ટીમે બની બહેનોની, બોલો. હા, હમણાં તો આપણા મુખ્યમંત્રી આનંદીબેન એ હમણાં ક્રિકેટ રમ્યા, ઓપનિંગ કર્યું ક્રિકેટ મેચનું, અને એની પ્રિય રમત હતી કબડ્ડી. એ ભણતા ત્યાં. હા, અને અહીંયા જો આ બધા કોંગ્રેસના ધારાસભ્યો બેઠા છે. હા, ભાજપના બેઠા છે. ભાજપ કોંગ્રેસ બધું ભેગું થાય કૃપા હોય તો. હે હા, અને જો આ બેન સાંસદ છે તો ત્યાં અત્યારે પાર્લામેન્ટમાં લીધો, અહીંયા નો આવે ક્યાં. એ જગ્યાએ જો કોંગ્રેસ બેઠી હોય લગભગ ત્યાં કોઈ હાજર જ ન હોય, બધા બહાર જ હોય. હા, એટલી સ્વીટ હતી કે જવાય તો જવાય, નકર નોય જવાય. એટલે બહુ બધું જોવા જેવું છે. અને હમણાં વડાપ્રધાન શ્રીએ સ્વચ્છતા અભિયાન અમરીશભાઈ ચાલુ કર્યું. એ સ્વચ્છતા અભિયાન શરૂઆત થયેલી છે જુનાગઢમાં. તમને યાદ ન હોય તો કહી દો. પહેલું સ્વચ્છતા અભિયાન કોઈ ચાલુ કર્યું હોય તો જુનાગઢમાં 450 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ શેરી વળાવી સજ કરું ઘરે આવો નહીં, મારી શેરીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો નહીં. આજ એવું ને એવું સારું કાર્ય થઈ રહ્યું છે. એટલે વાત કરતો હતો બહેનોની ટીમની. હા, અને બહેનો ભેગા થાય ને, બહેનો ભેગા થાય ને પછી એક વાત તો 100% કરે. કઈ વાત? બહેનો ભેગા થાય ત્યારે એ તો હું આવીને પછી તાર ભાઈ ને બધું હારું જીવ. અને 110% સાચી વાત છે. જ્યાં સુધી શક્તિ ન મળે ત્યાં સુધી આ કોઈ ધડો ન કરે. પણ કોઈ બહેનો એમ ભાષણ કરતા હોય કે અમે પુરુષની સમવડી થવા માંગીએ છીએ, ત્યારે મને એવું લાગે કે એનું લેવલ ઘટે છે. આ દેશના પુરુષની તાકાત નથી સાહેબ સ્ત્રીની સમવડો થઈ શકે, એનું લેવલ કંઈક ઊંચું છે. સંત સુરા નિપજાવતી આ ભગવતી છે. આ એક સ્ત્રી ન હોત તો સંત ન હોત, દાતાર ન હોત, મર્દ ન હોત. એક માં તત્વ ન હોત તો આ દુનિયાનું સર્જન ન હોત. અને ત્યારે ભગવાનની દયાથી પછી અમુક કોઈ બોલતા હોય તો ક્ષમા, પણ સ્ત્રીના લેવલે પુરુષ કદી ના આવી શકે.
આ ક્રિકેટની ટીમ બની હમણાં ઓસ્ટ્રેલિયા રમવા ગઈ હતી આપણી બેનો, બોલો ત્યાં ગયા ને ભાઈ, પછી પેલો દાવ આપણા ભારતનો હતો. આપણી ભારતની બહેનો પછી આવી ધોકા લઈને, આમ થઈ ધોકાની તો ટેવ જ હોય. એ કે શું કરો તા કપડા ધોકાવું, તા એટલો બધો કેમ અવાજ આવ્યો, તા લેંઘો ધોકાવું, પણ લેંઘામાં એટલો બધો અવાજ કેમ આવે, તા એમાં તારા ભાઈ છે. પછી ખબર પડી બેન રમરમાટી બોલાવે છે. અમારા અકાભા છે ને એ કે પેલા કે હું ગરબા ગાતો, માતાજીને ગરબા, કે પછી સાહિત્ય મેળ્યો કરવા, પણ ગરબા ગાતો ને તો ગરબા કેવા ગાતો, માડી તારે આંગણે આંધળા રે ગાવે, માડી તારે આંગણે પાંગળા રે ગાવે, માડી તારે આંગણે કોઢિયા રે આવે, માડી તારે આંગણ. એ કે આવા જ ગરબામાં આવું જ આવે. એ કે એક દી હું ઘરે હૂતો હતો ને માતાજી સપના આવે ને બે ઠપાટ મારી. એ કે તારી પાસે કોઈ સારો માણસ જ ના, આવો સ્ટાફ છે બધો. એટલે એ બહેનોની ટીમ ગઈ ને અને પેલો દાવ લેવાનું નક્કી થયું. એટલે આપણી બહેનો છે તમને કહું, મીંડલા ટોપીમાં ભરાવીને એ પગે પૂઠા બાંધીને હાથમાં ધોકા લઈને આવ્યું મેદાનમાં. સાહેબ એવું રમ્યું દિશામાના નામ લઈ, રાય દિશામાં કરીને સીધો ચોકો. 50 ઓવરમાં 250 રન બનાવ્યા, 250. અને પછી ઓસ્ટ્રેલિયાનો દાવ આવ્યો અને ઓસ્ટ્રેલિયાની દીકરીઓ આવ્યું મેદાનમાં રમવાના, આપણી દીકરી હતી ફિલ્ડિંગ. પણ કોને ખબર પ્રભાતભાઈ હું ખાઈ ગયું ઓસ્ટ્રેલિયાની દીકરીઓ ભગા ભગા. ખાલી 20 ઓવરમાં 200 રન કર્યા ઓસ્ટ્રેલિયાની દીકરી. 20 ઓવરમાં 9 વિકેટ. ઓપનિંગ બેટ્સમેન 200 જીકી નાખ્યા. આપણા જે અહીંથી જોવા ગયા હતા ને તિરંગા લઈ લઈને એ હકેલ હકેલીને બેસી ગયા. ગુરુ અહીંયા જે આમ લીટા તેને લૂસી નાખ્યા. કારણ કે હવે બધી વિકેટ બાકી અને 30 ઓવર, એમાં મૂળ ખાલી 50 રન કરવાના. એટલે આપણે હારી ગયા થાય, પૂરું થઈ ગયું, હારી ગયા, ભૂગા કાઢ નાખ્યા, મરી ગયા. પછી 20 ઓવર પછી નાસ્તાનો વિરામ પડ્યો, લંચ. બસ 10-15 મિનિટનો જે નાસ્તાનો જે વિરામ આવે એ બેનો નાસ્તો કરવા ગઈ. 15 મિનિટનો વિરામ થયો ને પછી નાસ્તો કરીને ઠંડા પીણા પીને પછી જે આપણી દીકરીઓ આવ્યું ફિલ્ડિંગમાં અને જે બોલિંગ કરી ભાઈ મેરાણભાઈ, 5 જ ઓવરમાં ઓસ્ટ્રેલિયા ઓલ આઉટ. ઓલા તિરંગા હકેલીને ઈ મળ્યા કરવા, ઈ ફટાકડા ફૂટ્યા ને પછી ઓલી દીકરીઓ ઝમક ઝમક ઝમક, લીલા લહેર ને કાળા બોકા. ઓસ્ટ્રેલિયાના મોઢામાં કોળીઓ લઈ લીધો ને આપણી દીકરીઓ જીતીને આવી. જીતીને આવતી હતી ને પાછા એરપોર્ટ પહોંચ્યા પરત ભારત આવવા માટે. ત્યાં પત્રકાર મિત્રો ગયા આપણી બેનું પાસે, કેમેરા લીધા કે બેનું મારે તમને એક પ્રશ્ન પૂછ્યો છે, થોડીક વાતો કરવી છે. આપણી બેનું કે લે વાતો કરો ને ભાઈ, તો અમારે હજી 2-3 કલાકની વાર છે, અમે ક્यों ને વાતો કરીશું. જો પૂછો તમે તાર જે પૂછવું હોય. એ કે બીજું પૂછવું નથી બેન, તમે 20 ઓવરમાં ન રન રોકી શક્યા, ન વિકેટ લઈ શક્યા, અને લંચ પછી શું એવો ચમત્કાર થયો કે તમે છેલ્લી 5 જ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને ઓલ આઉટ કરી નાખ્યો, ઓસ્ટ્રેલિયાના મોઢામાં કોળીઓ લઈ લીધો ને ખાલી 10 રન આપ્યા. આ ચમત્કારનો પાછળનો ભેદ અમારે જાણવો છે. કે ભેદ ન જણાય ભાઈ, અંદર કી વાત હે. એવી વાતો અમે કોઈને કરીએ નહીં ભાઈ. તો કે ના કેવું પડશે બેન, અમને આમ અમે ગોથું ખાઈ ગયા બધા. એ કે ભાઈ તા બીજું બેન હતી ને, એ કે કહી ગયો ને આપણે જીતી તો ગયા છીએ, હવે હું એમાં ફેર પડવાનો, કહી ગયો છે હોય તક તો ભાઈ તમે કોઈને કહેતા નહીં, કે કોઈ નહીં કહે બેન. પછી બેને કીધું કે સાંભળો ભાઈ, એમાં એવું હતું અમે નાસ્તો કરવા ગયો ને એટલે અમને નાસ્તો આપ્યો, પછી થમ્સઅપ અને પેપ્સી આપ્યા. એમાં એકલા થમ્સઅપ ને પેપ્સી નહોતી, અને તમે દાંત કાઢો એ નહોતું. ભારતની દીકરીઓની વાત કરું છું, એનું મને ભાન છે.
એકલો નાસ્તો નહોતો તો કે હારે એક આવડેવડી ચિઠ્ઠી હતી. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું, બેનો પહેલી વાર વિદેશમાં તમે રમવા માટે આવ્યો છો. ભારત છે એ શક્તિ પ્રધાન દેશ છે, શક્તિ ઉપાસનાનો દેશ છે, અને પહેલી વાર તમે બહાર આવો છો રમવા માટે, હારીને જશું તો નાક કપાશે, વિરાંગનાઓનું જે નામ છે એની માથે પટ્ટો લાગશે. માટે કોઈ પણ પરિસ્થિતિમાં મેચ જીતવી અવશ્ય છે, અને જીતવા માટેનો એક જ વિકલ્પ. જે બેનો બોલિંગ કરો છો એ બોલિંગ કરતી વખતે તમે સ્ટમ્પ જેમ ધ્યાનમાં લ્યો છો ત્યાં ધ્યાન આપો. તમારી સામે સ્ટમ્પ નથી, તમારી સામે સ્ટમ્પ છે એ મગજમાલી કાઢી નાખો. સાક્ષાત તમારા સાસુ ઉભા છે લક્ષમાં લઈને બોલિંગ કરો. પછી ઘા ફોગે. છેલ્લી વિકેટ લીધી દીકરી તો ટંપડાના ટ્રેન કટકા કરી નાખ. પણ સમય 21મી સદી અઝરડાઈ નો છે જ નહીં. એ 18મી સદી વહી ગઈ અઝરડાઈ. આ લોકો અહીંયા આ બુદ્ધિનો સમય, કોઈ પણ વિચાર આવે એ મગજમાં વિચાર આવે, હૃદયને આપજો એટલે સાચું ખોટું હું છે એ કઈને કહે. ડાયરેક્ટ બુદ્ધિથી નો વિચાર લેવું, એ હૃદય સુધી પોગવા દેવું અને એ નિર્ણય કરશે. આ કાલ મેં કીધું ને હું જેલમાં ગયો હતો, પહેલો વેલો પ્રોગ્રામ 10 વર્ષ પહેલા મેં જેલમાં કર્યો સાબરમતીમાં. આપણે તો હું રોજ પ્રોગ્રામ કરતા એટલે સારું બધું રોજ બોલતા એ બધે બોલાઈ જાય. અમુક વસ્તુ મિત્રો આવી પવિત્ર જગ્યાએ મળ્યા છે એમ રોજ કહેતા હોય ને, કારણ કે ડાયરા પવિત્ર જગ્યાએ થતા હોય. સારું હું ઓડિયોસ ભાઈ ગયો પછી મને કઈ ખબર ન રહી, ત્યાં મારે બોલાય મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે, અને હામાં ડોળા તર્યા જેલમાં. મેં કીધું ગાડી ફગી આપડી. પછી મેં વાળ્યું, નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે, જેલમાં મળ્યા છે મિત્રો, જે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે. ભગવાન કૃષ્ણ મિત્રો જેલમાં જન્મ્યા થાય એટલે જેલને હું કૃષ્ણની જન્મભૂમિ માનું છું. ત્યાં તો બધા તાળીઓ મળે, આ તો ખબર જ નહોતી. એ પણ એમાંથી એક જણો ઉભો છે અને કીધું માયા ભાઈ હવે હજ થાય. મેં કીધું કા? મને કે કૃષ્ણ જન્મતા વેતા પડ્યા છે ને 15 વર્ષથી જામીન નથી મળતા. ભાઈ આ બુદ્ધિનો સમય. આ જો તમે રાજકોટ જાઓ ને તો રાજકોટ 150 ફૂટ રિંગ રોડ જે નવો બન્યો ત્યાં મોટા મોલ બન્યા. આ કીર્તિભાઈના ઘરે આપણે જઈએ ને એ રોડ ઉપર મોટા મોલ બન્યા. પેલા આપણી વાડીએ મોલ થતા, આપણી વાડીમાં મોલ થતા ને હજી થાય, હવે શહેરમાં મીડિયા થવા. એટલે ભાઈની જાણ ને શેઠું કાંઈ પણ ન્યાલી નીકળાય એમ. આમ શેઠું આમ શેઠું ઘણું. આ 2-3 પ્રોગ્રામમાં કીધું તો એડ્રેસ ફેરવી નાખ્યું. એટલે એ રિંગ રોડ ઉપર મોટા મોલ છે. એ મોલ ની વચ્ચે એક દરજીની દુકાન છે. દરજી ઉપર લખ્યું છે ફલાણા ટેલર. રાજકોટને એવું લાગે છે કે ગરીબ માણસ દુકાન વેચતો નથી. રાજકોટ એવું નક્કી કરે છે કે વેચતો એ માટે નથી કે બે બાજુ મોલ બની ગયા છે તો મોલનો કોઈ માલિક એને 2-3 ગણી કિંમત દઈ અને એટલી દુકાન લઈ લે, વચ્ચે આ સારું નહીં લાગે એટલી દુકાન વેચતો નથી. આવું રાજકોટ માને છે. પાછી જે દુકાન છે એને કાચના દરવાજા છે અને એ પછી તમે આરપાર જોઈ શકો પારદર્શક એવા અરીસા લગાડ્યા. આ માણસ રોજ પાછો ત્યાં અંદર બેઠો હોય, એનો માલિક કોટ ટાઈ અંદર એસી, પાછો શીવતો નથી, સિલાઈ મશીન એ નથી, તોય રોજ બેઠો હોય. આખો દી શું કરે ખબર? એક બિલાડી પાળી. ઈ બિલાડીને રોજ આખો દી દૂધ પાયા કરે, રમાડ્યા કરે. પણ દૂધ જે પાય છે ઈ કટોરો છે અને ઈ કટોરો 700-800 વર્ષ જૂનો છે. જર્મની ડિઝાઇન છે. આજના માર્કેટમાં એને મૂક્યો હોય તો કમસે કમ 5 થી 6 કરોડ કિંમત આવે એવો કટોરો. એવા કટોરામાં આ માણસ મીંદડીનું દૂધ પાય.
એમાં યુરોપિયન નીકળ્યો ને જોઈ ગયો યુરોપિયન ને થયું ચાલાન બુદ્ધિ નથી લાગતી એને ખબર નહીં હોય આની કેટલી કિંમત છે અને મીંદડાનું દૂધ પાય છે. આ કટોરો હું લઈ જાઉં અને લંડનના મ્યુઝિયમમાં મૂકું તો 5-6 કરોડ રૂપિયા ટેસ્ટથી કમાઈ ભાઈ. આ કટોરો લઈ લેવો છે. જો ડાયરેક્ટ કટોરો માગીશ ને તો 2-3 ગણી કિંમત કરશે ખોટો. હવે કટોરો લેવો છે ને કટોરો અને આ બુદ્ધિશાળી એટલે ઊંધી સાઈડ આવ્યો યુરોપિયન સીધો દુકાન પર હાલો મિસ્ટર હાવ આર યુ બોલો કે અહીંયા ધાર્યું બાર્યું ન હોય. આપણે અંગ્રેજીને તો અડી નહીં. અહીંયા ઘણા સમયથી અહીંયા ફરતો હતો એટલે યુરોપિયન ગુજરાતી શીખી ગયેલો. એવી વાત નથી કાઢતો હું એમ કહું છું તમે કેમ છો બોલો કે એમ કહેવાનું મજામાં છો એમ કરીને બોલે તરત મીંદડી મીડિયો રમાડવો. બોલો યુરોપિયન વેરી ગુડ કેટ લાઈક ઇટ લવલી કેટ એમ કરીને મારો દીકરો 2-3 બોકા ભરી ગયો. યુરોપિયન તો ગમે એને બોકા ભરે. હા મેળો મીંદડીને રમાડવાનું. મીંદડી મારી દીકરી એની ને દરજીની એ મળી એવો મીંદડીને મળ્યો રમાડવાનું. મીંદડી રમાડતા રમાડતા યુરોપિયન બોલ્યો તમારા બિલાડી વેચવી છે દરજી ભાઈ. બોલો કે હાલે અમે મીંદડા નો વેચી 50,000 રૂપિયા આપું એટલે એમ નો આવે. નથી વેચવી એટલામાં નો આવે એટલે બોલા ડાયરેક્ટ વધી ગયો 1 લાખ રૂપિયા 1 લાખ રોકડા આપી દો. બોલો કે લાય લાખમાં મીંદડું વેચી દીધું. લાખ રોકડા લઈ લીધા ને કાલ ઉપાય પાછો મળ્યો મીંદડી રમાડો. 8.5 થેન્ક યુ તમે મને આપે બિલાડી એટલે તમારો આભાર માનું છું. એમ કરતા કરતા કે હે ભાઈ હવે તમે કામ કરો આને હું દૂધ છે માં પાય. બોલો કે ખોબામાં પાજે નીકળ ખોબામાં પાજે નીકળ દાંત કાઢ માં નીકળ સોના પહેરે પહેરે ના જાઓ નીકળ. એમ નથી ભાઈ ડરજી ભાઈ આનો બિલાડીને દૂધ છે માં પાવ. આ તમે જે કટોરામાં દૂધ પાતા થાય એને ટેવ પડી ગયા છે કટોરા સિવાય દૂધ નહીં પીવે તો બિલાડી બીજું દૂધ નહીં પીવે તો મરી જશે. એ કે નીકળ કીધું ને. અરે ભાઈ કટોરો તમે આપો મને કટોરો ન મળે નીકળ એના એક્સ્ટ્રા રૂપિયા આપો 10,000 નથી વેચવો 50,000 નથી વેચવો 1 લાખ રૂપિયા ના પાડીને તને નથી વેચવો. કટોરો વેચવાની કેમ ના પાડો છો? બિલાડીના લાખ ને કટોરાના 2 લાખ રૂપિયા તમને મળે છે. કે તું અમને બુદ્ધિ વગી ના સમજો કે કેમ તાકા કટોરાની વાહે તારું બાપા 200 હું મીંદડું વેચું અને આ બે બાજુ મોલ છે ને તારા બાપ મારા છે તું હું લુખે સમજો. આ બુદ્ધિનો વિષય છે. આ 21મી સદી છે એ બુદ્ધિથી બુદ્ધિને તમે હૃદય સુધી પહોંચાડો અને પછી નિર્ણય લઈને જે માણસ ચાલતો હશે એ કોઈ દિવસ એને યુટર્ન નહીં મારવો પડે. એ થ્રો જ આલ્યો જતો હશે.